મહાદેવ મિત્રો, તો આજે આપણે બનાવશું દહીંવાળો સરગવો. સરગવો ઘણાને ભાવતો હોતો નથી, પણ સરગવો તો હવે ડૉક્ટર પણ આપણને ખાવાનું કહે છે, કારણ કે એટલો બધો એ પૌષ્ટિક હોય છે ને કે આપણને ઘણા બધા રોગોમાં એ આપણને રાહત આપે છે. તો ચાલો આપણે આજે ટિફિનમાં સરગવો લઈ જવાનો છે. તેમાં આપણે છે ને પહેલાં સૌ પ્રથમ આપણે થોડી રાઈ નાખશું. તેમાં આપણે કસ્તુરી મેથીનો પણ થોડોક ઉપયોગ કરવાનો છે, એટલે એકદમ ખૂબ જ સ્વાદિષ્ટ થાય. એટલે મેં થોડી કસ્તુરી મેથી નાખી છે. પછી તમને જો મરચાં ભાવતા હોય તો મરચાં નાખવાના. મીઠો લીમડો નાખવાનો અને પછી છે ને ગેસ ધીમો કરી અને છે ને મરચું નાખવાનું, પણ મરચું બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. થોડુંક નાખી તરત જ તે ઉપર દહીં રેડી દેવાનું. જોઈ શકો છો મિત્રો, તમે બનતા વાર ન લાગે, બહુ ધ્યાન રાખવાનું મરચું બળી ન જાય. પછી છે ને તમારે તરત જ તે સરગવાને નાખી દેવાનો, બરાબર. અને પછી સેજ અમથી અડધી ચમચી તમારે ચણાનો લોટ નાખવાનો છે. જોઈ શકો છો મિત્રો, તમે ચણાનો લોટ નાખ્યો. થોડું પાણી રેડવું હોય તમારે તો રેડી દેવાનો. હમણાં મસ્તીનો આપણો સરગવો તૈયાર થઈ જાય. અત્યારે ડૉક્ટર પણ આપણને એમ કે તમારે સરગવો ખાવો. સરગવો ખાવાથી તમને ઘણા બધા દુખાવામાં અથવા તમારા શરીર માટે પણ એ બહુ જ સારો. એટલે જોઈ શકો છો, જો મિત્રો આપણો સરગવો તૈયાર છે. તો આજે આપણે ટિફિનમાં સરગવો લઈ જવાનો છે. જોઈ શકો છો મિત્રો.